ખબર છે, દરેક સંખ્યામાં એક રહસ્ય છુપાયેલું હોય છે. આજે આપણે ગણિતની દુનિયામાં જઈશું અને એવા જ એક રહસ્ય પરથી પડદો ઉઠાવીશું. તો ચાલો આ રોમાંચક સફર શરૂ કરીએ. અરે વાહ, તો પછી જાસૂસી ટોપી પહેરી લો, કારણ કે આપણે એક એવા કોડને તોડવા જઈ રહ્યા છીએ જે સંખ્યાઓની અંદર જ છુપાયેલો છે. તો આપણો આજનો કેસ છે રહસ્યમય વર્ગમૂળ. હવે પહેલો સવાલ એ થાય કે આ વર્ગમૂળ છે શું? સમજો કે એ કોઈ પણ સંખ્યાનો એક ખાસ જોડીદાર છે અને આપણું કામ છે એને શોધી કાઢવાનું. તો વર્ગમૂળ એટલે એવી સંખ્યા જેનું પોતાની સાથે જ ગુણાકાર કરો ને તો મૂળ સંખ્યા પાછી મળી જાય. એકદમ સરળ. જેમ કે 121નું વર્ગમૂળ છે 11. કેમ? કારણ કે 11 ગુણ્યા 11 કરો તો જવાબ આવે 121. જોયું? અને હા, દરેક સારા જાસૂસની જેમ આપણી પાસે પણ એક ખાસ સાધન છે. આ રહ્યું એ વર્ગમૂળનું ચિહ્ન, રૂટ. આને આપણો જાદુઈ બૃહદદર્શક કાચ સમજી લો, જે છુપાયેલી સંખ્યાઓને શોધવામાં આપણી મદદ કરશે. ચાલો, તો પછી તપાસ શરૂ કરીએ. આપણી પહેલી અને સૌથી અગત્યની કડી સંખ્યાના છેલ્લા અંકમાં જ છુપાયેલી છે. વિશ્વાસ કરો, આ એક નાનકડી વિગત આપણને સીધા જવાબની નજીક લઈ જશે. આપણી બધી કડીઓ આ સ્ત્રોતમાંથી આવે છે. આને આપણો ખજાનાનો નકશો જ સમજી લો, જે આપણને સીધા ઉકેલ સુધી દોરી જવાનો છે. હવે જો, અહીં એક બહુ જ મજેદાર કડી છે. જો કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા 1 પર પૂરી થાય તો એના વર્ગમૂળનો છેલ્લો અંક 1 અથવા 9 જ હોય. એ જ રીતે જો સંખ્યા 4 પર પૂરી થાય તો જવાબ 2 અથવા 8માંથી 1 હશે. આ તો જોરદાર શોર્ટકટ છે. અને આ એક ખૂબ જ મહત્વની નોંધ છે. જો કોઈ સંખ્યાના અંતમાં 2, 3, 7 કે 8 આવતા હોય તો એ પૂર્ણ વર્ગ હોય જ ન શકે. આનો મતલબ એ થયો કે આપણે ઘણા બધા શંકાસ્પદોને તો જોતા વેત જ યાદીમાંથી કાઢી શકીએ છીએ. ચાલો, હવે આપણી બીજી કડી તરફ આગળ વધીએ. આ કડી આપણને જવાબનો પહેલો ભાગ શોધવામાં મદદ કરશે, જે એટલું જ જરૂરી છે. આપણી પદ્ધતિ એકદમ સિમ્પલ છે. સંખ્યાના છેલ્લા 2 અંકોને થોડીવાર માટે ભૂલી જાઓ. હવે જે સંખ્યા બચી એનાથી નાની અથવા એના બરાબર હોય એવી સૌથી મોટી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે એ શોધો. બસ આનાથી આપણને જવાબનો પહેલો અંક મળી જશે. બરાબર, આપણે બધી જ કડીઓ એકથી કરી લીધી છે. હવે સમય આવી ગયો છે કે આ બધાને જોડીને આ રહસ્યને હંમેશા માટે ઉકેલી નાખીએ. અને એના માટે આપણી પાસે એક અચૂક 3 પગલાંની પદ્ધતિ છે. તો આપણી યોજના આ પ્રમાણે છે. સૌથી પહેલાં સંખ્યાના છેલ્લા અંક પરથી જવાબનો છેલ્લો અંક શોધીશું. પછી છેલ્લા 2 અંકોને બાજુ પર મૂકીને જવાબનો પહેલો ભાગ શોધીશું. અને છેલ્લે જો 2 શક્યતાઓ ઊભી થાય તો એક ખાસ યુક્તિથી સાચો જવાબ પકડી પાડીશું. ચાલો આ પદ્ધતિને વાસ્તવમાં અજમાવીને જોઈએ. આપણો કેસ છે 6889નું વર્ગમૂળ શોધવું. બધા તૈયાર છે? ચાલો ત્યારે શરૂ કરીએ. તો કડી નંબર 1, આપણી સંખ્યા 6889ના અંતમાં શું છે? 9. આપણા જાસૂસી ચાર્ટ પ્રમાણે આનો અર્થ એ થયો કે જવાબનો છેલ્લો અંક કાં તો 3 હશે અથવા 7 હશે. સરસ, 2 શક્યતાઓ મળી. હવે બીજી કડી. આપણે છેલ્લા 2 અંકો એટલે કે 89ને થોડીવાર માટે ભૂલી જઈએ. તો આપણી પાસે શું બચ્યું? 68. હવે 68થી નાનો સૌથી મોટો પૂર્ણ વર્ગ કયો છે? વિચારો. હા, 64, જે 8નો વર્ગ છે. તો આનો મતલબ એ થયો કે આપણા જવાબનો પહેલો અંક 8 છે. તો આપણી તપાસ આપણને 2 મુખ્ય શંકાસ્પદો સુધી લઈ આવી છે. એક છે 87 અને બીજો 87. જવાબ આ બેમાંથી એક જ છે. પણ કયો? હવે સમય છે આપણી અંતિમ કડીનો. હવે ધ્યાનથી જોજો. આપણો પહેલો અંક હતો 8. 8 પછી કઈ સંખ્યા આવે? 9. તો ચાલો 8 અને 9નો ગુણાકાર કરીએ. 8 ગુણ્યા 9 બરાબર 72. હવે આપણી સંખ્યાનો પહેલો ભાગ 68 એ આ 72 કરતાં નાનો છે કે મોટો? નાનો છે. બરાબર? તો બસ નિયમ એવો છે કે જો તે નાનો હોય તો આપણે 2 શંકાસ્પદોમાંથી નાની સંખ્યા પસંદ કરીશું. અને આનો અર્થ એ થયો કે સાચો જવાબ છે 83. કેસ સોલ્વ્ડ. 68 ને 82નું વર્ગમૂળ 83 છે. આપણે કરી બતાવ્યું. તો હવેથી
આપણે બધા એક નંબર ડિટેક્ટિવ બની ગયા છીએ. હવે આપણી પાસે વર્ગમૂળના કોઈ પણ રહસ્યને ઉકેલવા માટે એક શક્તિશાળી ટૂલકિટ છે. ચાલો આપણી ટૂલકિટને ઝડપથી યાદ કરી લઈએ. પહેલી છે છેલ્લા અંકની કડી, જે જવાબનો છેલ્લો અંક શોધવામાં મદદ કરે છે. બીજી છે આગળના અંકની કડી, જે જવાબનો પહેલો ભાગ શોધે છે. અને છેલ્લી ટાઈ બ્રેકર કડી, જે 2 શંકાસ્પદોમાંથી સાચો જવાબ પસંદ કરાવે છે. હંમેશા યાદ રાખજો, દરેક સંખ્યા પાસે કહેવા માટે એક વાર્તા હોય છે. બસ તેને વાંચતા શીખવાની જરૂર છે. અને આજે આપણે એ જ તો શીખ્યા. આપણે આજે એક રહસ્ય ઉકેલ્યું, પણ આ તો માત્ર શરૂઆત છે. જરા વિચારો, સંખ્યાઓની આ વિશાળ દુનિયામાં બીજા કેટલાય રહસ્યો આપણી રાહ જોઈ રહ્યા છે.